સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારની નશાબંધી નીતિ અંતર્ગત સતત દારૂ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે ઝોન 6 વિસ્તારમાં 1 કરોડથી વધુના મુદ્દામાલનો નાશ કરાયો। ડિંડોલી વિસ્તારમાં સુરત શહેર પોલીસના ઝોન 6 દ્વારા દારૂના કેસોમાં કબજે કરાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન સચિન જીઆઈડીસી બેસ્તાન અને ડિંડોલી પોલીસ સ્ટેશનના કેસોમાં કબજે કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરાયો। આ ચારેય પોલીસ સ્ટેશનોમાં કેસોમાં કબજે કરાયેલ દારૂની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું। આ કામગીરીમાં ઝોન 6 ડીસીપી, એસીપી તથા સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો અને નશાબંધી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નશાબંધીના નિયમોનું કડક પાલન થાય તે માટે આવનારા સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવાની પોલીસ તંત્રની ચેતવણી આપવામાં આવી છે। દારૂના કેસોમાં કબજે કરાયેલ મુદ્દામાલનો નાશ કરીને સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાબંધીના કાયદાનો ભંગ કરનારાઓને કોઈ રિયાયત આપવામાં આવશે નહીં। આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 જોનો વિદેશી દારૂ IMFNનો નાશ કરવામાં આવી રહ્યો છે। ટોટલ 4 પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે। સચિન જીઆઈડીસી, ડિંડોલી અને બેસ્તાન। ટોટલ વિદેશી દારૂની કિંમત 1,01,06,52 રૂપિયા છે। અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ, SMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે।